માતાજી સવાર પડી ગઈ છે. हेलो गाइस गुड मॉर्निंग जय माताजी સવાર પડી ગઈ છે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. સવાર પડી ગઈ છે અને વાગ્યા છે અત્યારે 9:30. કાલ હોળી હતી, આજે પત્તર દાડો છે. કાલે ધૂળેટી છે એટલે ઓફિસે આજે ચાલુ છે. ચા નાસ્તો કરવાનો જો બાકી છે. એટલે ગાઈસ રવિવાર રહી ચા નાસ્તો કરી લઈએ, તૈયાર કરી દઈએ. હેલો ગાઈસ ચા નાસ્તો કરી લીધો, હવે જઈએ ઓફિસ જઈને મળીએ. આજ તો પડતા દિવસ છે, ઓફિસ ચાલુ છે. કાલે હોળી હતી અને 3 વાગ્યા પછી ગ્રહણ છે. તો ગાઈસ જઈએ ફટાફટ ઓફિસે. ચલો મળીએ. તો ગાઈસ ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ આપણે. અને આજે બહાર પણ એટલું બધું કંઈ લાગતું નથી, એકદમ શાંત વાતાવરણ છે, રજા જેવો જ માહોલ છે. આમ તો આજે ધૂળેટી હોય, એક પડતર દાડો આવી ગયો અને બપોર પછી ગ્રહણ ચાલુ થાય છે. હેલો ગાઈસ આપણે તો પહોંચી ગયા છીએ ઓફિસે. ગાડી બાઇક સ્ટેન્ડ કરી દીધી છીએ, જઈ રહીએ છીએ ઓફિસ ઉપર. આપણે કામ કરી છીએ. હવે ઓફિસની આજુબાજુની દુકાનો તો મોસ્ટ ઓફલી બંધ જેવી જ છે, રજાના માહોલ જેવું જ છે. હવે જોઈએ આજના કામમાં કરી તો થાય છે. મોસ્ટ ઓફલી દુકાનો આજે બંધ જ છે, રજાનો માહોલ છે ને કંઈ અહીંયા ગાડી મૂકવાની બી જગ્યા નથી હોતી. આપણે આવ્યા હતા બેંકમાં, બેંકનું કામ પતી ગયું છે. અત્યારે છીએ શાહીબાગમાં કમિશનર કચેરી રોડ ઉપર. હવે જઈએ છીએ ઓફિસ. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. આ છે માધવપુરા માર્કેટ એસ્ટેટ. આગળ આવશે કમિશનર કચેરી. હેલો ગાઈસ ઓફિસે આવી ગયા છીએ, છાશ લઈ લીધી છે. હવે જમવા બેસી જઈશું. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભર્યા છે લીપ આગળ, લીપથી ઉપર જઈશું. હેલો ગાઈસ કેમ છો? બપોર પડી ગઈ છે, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે ગ્રહણ ચાલુ છે અને બેઠા છીએ હાલમાં ઓફિસમાં. અત્યારે કામ બધા પતાવી દીધા છે. ઓફિસ કામ પતી ગયા છે. ઠીક છે, કઈ રીતનું છે અને કાલે છે ધૂળેટી. ચલો ગાઈસ મળીએ પછી. ચલો ગાઈસ ઓફિસથી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. શટડાઉન કરી હવે. ઓકે બંધ કરી દીધું છે. ચલો ગાઈસ ઓફિસમાં લાઇટ સ્વિચ બધું બંધ કરી દીધું. હવે જઈએ ઘરે. ઓફિસથી નીકળી ગયા છીએ અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે. ચલો ઘરે જઈએ, રસ્તાનું બતાવીએ કેવું છે. ચલો ગાઈસ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અત્યારે રસ્તામાં. આપણે તો ઘરે આવી ગયા છીએ અને પિચકારીને લાવવાનું હતું, એ બી લાવી દીધું છે. કલર, પિચકારી, ફુગ્ગા ફરમાઈશ હતી જરૂરી, લેતા આવજો. લઈને આવ્યો છું. તો જોઈએ ઘરના રિએક્શન કેવા થાય છે લોકોના.
બ્લુ કલરની નથી, પતી ગઈ હતી. મસ્ત છે. પેલી તો નથી બરોબર. તો બંધ કરો. તો વાવ સર. ચાલો હવે ભાઈ લાઈટ કર. લાઈટ. અલ્યા ઓય ફુગ્ગા આવાજ કે થતા ને ખાલા ઓ ભાઈ આ ફતે તો બહુ જાદુ થાય આ મુલા આપ બે આમાં આજો આવા આવા જલ્દી મમ્મી જો ગાઈસ પોલીસનો સામાન આવી ગયો છે આજો આમાં દેખે કલર ઘેર આવો ના જોઈએ પાછું દીદી ને ઉપર લાયા નહીં કલર એક જ પડ્યો તો આવ્યો. ભાઈ જો હું દેખાડ કેવી રીતે કરું લે મને આવડા ચલો ફૂલવાનું સ્ટાર્ટ કરો ગુડ મોર્નિંગ પપ્પા. હેલો ગાઈસ, હેતુબાને ટણો ચડ્યો છે. એનો પિચકારી મળી ગઈ છે જૂની બેગવાળી, અને જયુ બાપુને નવી પિચકારી આવી ગઈ છે. એમાં જુઓ આ ટણે ચડી ગયા. તો વિડીયોનો એન્ડ કરીએ. રાતના વાગી ગયા છે 10:30. તો હવે નવા બ્લોગમાં મળીએ. ચલો, ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઈટ જય માતાજી. કાલે હોળી છે તો કાલે કાલનો બ્લોગ જોજો ખાસ. હા કાલ તો બ્લોગ બહુ મજા આવશે. પિચકારી આવી ગઈ, ફુગ્ગા આવી ગયા, કલર આવી ગયા. આજો આ છે પિચકારી બંદૂક વાળી. આમ કરીએ પછી આમ કરીએ બહુ મજા આવે. અને આ છે હેતુની પિચકારી ગઈ વખતની ઢીંગલાવાળી. ડુંગળી વાળી. અને આ છે કલર. બહુ બધા કલરો લાવી દીધા છે. આ તો જોર નહીં કેમેરા. હા તે ના આ છે ફુગ્ગા. ના રે થોડી તો મળીએ કાલના બ્લોગમાં. જોજો ભૂલતા ના આ બ્લોગમાં. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ વિડિયોના ભૂલતા નહીં, જોવાનું. જરૂરથી જોજો. જય માતાજી. ગુડ નાઈટ, જય માતાજી. ચલો ચલો ગાઈસ, તો હવે વિડીયોને એન્ડ કરીએ. જય માતાજી, ગુડ નાઇટ.